ગાંધી જયંતિના દિવસે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને હિંગળાચાચર ચોકથી વાગતા ડોલે રેલી સ્વરૂપે 3 દરવાજા ખાતે આવેલી ખાદી ભંડારમાં ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજાયો હતો। તો આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂત, દિબાજ ગ્રુપના ચેરમેન ઉમરખાન રાવમા તેમજ સહિતના આગેવાનોએ ખાદી ખરીદી ભારત દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કર્યા હતા। તો આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સ્વદેશી અપનાવવા અનુરોધ કરી ખાદીનો જ પહેરવેશ પહેરવા ભારતવાસીઓને અનુરોધ કર્યો હતો। अपना परम पूज्य 156મી ગાંધી जन्म जयंती निमित्तનું છે। આપણો દેશ આઝાદ થયો ત્યારથી સ્વદેશી વસ્તુઓ વપરાય, ખાસ કરીને ખાદી લોકો પહેરે અને એના માધ્યમથી અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થાય, એ ધ્યેય સાથે આપણો દેશ આગળ વધતો હતો। આદરણીય મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના હતા ત્યારે એમાં તેજી આવે અને ભારતના જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં કહેવાય છે પહેલાં 31,000 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર થતું આજે 1,70,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર થવામાં મીન્સ કે દિન પ્રતિદિન ખાદીની અંદર આજે વધારો થાય છે। સરકારને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રકારના 20%થી વધારે કમિશનો આપવામાં આવે છે। જે લોકો આની સાથે જોડાયેલા છે, કારીગર ભાઈ, એ બધાને કેવી રીતે ઉત્સાહભેર આ વસ્તુ કરી શકાય એના માટે જેટલા રોજગાર મેળા થાય અથવા જ્યાં લોકહિતના આવા મેળા થતા હોય એની અંદર પોતાના સ્ટોર આપવામાં આવે છે અને સ્ટોર એક પણ ટોકન રૂપિયાથી આપીએ છીએ। તો આગળ પણ એ લોકો સારી રીતે ડેવલપમેન્ટ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા બધી ગુજરાત સરકાર કરતી હોય છે। તો આપ સૌના માધ્યમથી હું સમગ્ર લોકોને વિનંતી કરું છું કે આપણો દેશ આત્મનિર્ભર બને અને એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને વિનંતી કરી છે કે શક્ય હોય તો સુધી આપણા દેશની વસ્તુઓ વપરાય ને જ પ્રકારે આપણે પહેરવેશ થાય। એટલે આપ સૌને આજના પ્રસંગે ખાદી આપણે બધા વાપરીએ એવી આપ સૌને વિનંતી છે। આવનાર સમયને ખાદીના સારી રીતે ફેશન તરીકે પણ ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા આપણે બધા સાથે મળીને કરીએ અને એનો પ્રચાર બહોળો કરીએ તો અનેક કારીગરોને પણ આમાંથી રોજગારી પ્રાપ્ત થશે। એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના મારા પ્રમુખ શ્રી રમેશભાઈ અને અમારા પ્રભારી શ્રી જગદીશભાઈ એમની આગેવાનીમાં આજે અમે સામૂહિક ખરીદી કરવા નીકળ્યા છીએ। તો સૌ પણ આમાં જોડાય એવી સૌને